આજે ભુજ મામલતદાર કચેરી તથા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સાથે ભુજ તાલુકાના 47માં યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને ભુજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત ભુજ સુધરાઈના અધ્યક્ષ શ્રીમતી હેમલતાબેન કુર, ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ સોમપુરા તથા અન્ય આગેવાનો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે યુવાનો માટે અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિજેતા થનાર વિદ્યાર્થી જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં ભાગ લેશે। આ અંગે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સોલંકી તથા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ ચેન્જર ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ભુજ તાલુકાનો યુવક મહોત્સવનો કાર્યક્રમ હતો। આજે આ 47મો યુવક મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ અને યુવાનોને પ્રોત્સાહિત કરવા, એ લોકોમાં રહેલી કલા એને વધુ ને વધુ સારી રીતે કઈ રીતે આપણે ખીલાવીએ એના માટેના આ કાર્યક્રમો દર વર્ષે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે અને પછી આખા જિલ્લાનો કાર્યક્રમ થશે અને ત્યારબાદ આપણા ગુજરાત સ્ટેટનો થશે। આપ સૌ જાણો છો એમ રાજ્ય સરકારે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે એમના રહેલી કલાને પૂરી રીતે વેગ આપવા માટે ખૂબ કાર્યક્રમો, ખૂબ આયોજનો કર્યા છે। ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો કરીને આખા રાજ્યની અંદર લાખો યુવાનો આની અંદર ભાગ લઈને રમતગમત ક્ષેત્રની અંદર પણ આ યુવાનોએ ખૂબ સારી પ્રગતિ કરી છે। એમનો ઉત્સાહ વધે, એમને પ્રોત્સાહન મળે, આગળ વધે અને ગુજરાતનું નામ એ સમગ્ર દેશની અંદર રોશન થાય એ નેમ સાથે નરેન્દ્રભાઈએ યુવાનોને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે। યુવાનો રમતગમત ક્ષેત્રને કલાના ક્ષેત્રમાં આગળ વધે, તેમનો પોતાનો પણ આત્મવિશ્વાસ વધે, એવો શારીરિક રીતે પણ સક્ષમ બને અને માનસિક રીતે પણ એમનો કોન્ફિડન્સ પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો જે કરવામાં આવે છે। એના માટે હું વહીવટીતંત્રએ જે મહેનત કરી છે અને શાળાઓના જે તમામ શિક્ષક ભાઈ બહેનોએ આખા તાલુકામાં મહેનત કરી છે, સૌને ખૂબ અભિનંદન આપું છું અને તમામ યુવક યુવતીઓ જે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે એઓને હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું કે સફળતા પ્રાપ્ત કરે। આજે ભુજ તાલુકાનો યુવા ઉત્સવ મામલતદારશ્રીની કચેરી ભુજ અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના કેમ્પસમાં જ યોજવામાં આવ્યો। આજે 47મો યુવા ઉત્સવ ભુજ તાલુકાનું ઉજવી રહ્યું છે। બાળકો શાળામાં પોતાની કક્ષાએ પોતાની કલાકૃતિ રજૂ કરતા હોય છે, પણ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકારે જેમ ખેલ મહાકુંભની શરૂઆત કરી એ પ્રમાણે વિદ્યાર્થીઓની કલા ઉજાગર થાય એટલા માટે યુવા ઉત્સવમાં સરકારે પોતે ભાગ લઈ અને વધુમાં વધુ કલાકારો રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું ગૌરવ વધારે એના માટે આવા યુવા ઉત્સવ કાર્યક્રમ થઈ રહી છે। અત્યારે તાલુકાનો યુવા ઉત્સવ છે, ભવિષ્યમાં જિલ્લાનો અને રાજ્ય કક્ષાનો યુવા ઉત્સવ થશે। આજના કાર્યક્રમમાં કુલ 3 વિભાગો હતા, અ વિભાગ, બ વિભાગ અને ખુલ્લો વિભાગ, સાંસ્કૃતિક વિભાગ, સાહિત્ય વિભાગ અને કલા વિભાગ। કુલ 31 કૃતિઓએ ભાગ લીધો છે। એમાં 247 વિદ્યાર્થીઓ અને એમના સહાયક એમ મળીને કુલ 550 સ્પર્ધકોએ આજના યુવા ઉત્સવમાં ભાગ લીધો છે। આજનો મૂળ હેતુ એ જ છે કે સ્પર્ધકો પોતાનો સ્ટેજ ફિયર દૂર કરે અને પોતાની કલા ઉજાગર કરી અને પોતાના જિલ્લાનું, પોતાના રાજ્યનું અને રાષ્ટ્રનું ગૌરવ આગળ વધારે, એ આની પાછળનો હેતુ છે। કૃતિઓમાં સાંસ્કૃતિક વિભાગ હોય, કલા વિભાગ હોય અને સાહિત્ય વિભાગ હોય। એમાં સંગીતને લગતું હોય, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, હળવું કંઠ્ય સંગીત હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય અને એ જ પ્રકારની અલગ અલગ સ્પર્ધાઓ આમાં યોજાતી હોય છે।